પણ દિવ્ય ધામની ઉપર જે શિખર ચડશે એ સોનાનો શિખર ચડશે. અને એ જે સોનાનો શિખર ચડશે રાજમાં, એ સોનાના શિખરના દાતા નટુ બાપા કોટક માટે એકવાર જોરદાર તાળીઓ પાડો. અને સોનાના શિખરના દાતા નટુ બાપા કોટક એટલે ફાઉન્ડેશન બની પેલા શિખર બની ગયું છે ને આને જ કહેવાય માં. અને સરસ સોગાસિયા પરિવારના રણખાંભીના સુરાપુરા શ્રી પાટા દાદાને, શ્રી પાટા દાદાને, વીર ભાલાવાળા પાટા દાદાને બોલો વેરાય માતને. જ્યારે આપ બધા પોતાના ભાવની આહુતિ આપવા માટે આવ્યા છો ત્યારે આપણે જે જગ્યાએ બેઠા છે એ જગ્યાએ શક્તિનું સાનિધ્ય, અને શક્તિના સાનિધ્યમાં શિવનો મહિમા આપણે સૌ ગાવાના હોય, અને શક્તિના સાનિધ્યમાં શિવનો મહિમા આપણે સૌ ભાવથી ગાયા હોય ત્યારે આપણે બધાને જે માધ્યમમાં જેમને જોડ્યા છે એ આદ્યશક્તિ જગતજનની જગદંબામાં વેરાય છે, અને જેમના માધ્યમથી આ પ્રોગ્રામ થઈ રહ્યો છે એવા સમસ્ત વરાસિયા પરિવારના રણખાંભીના સુરાપુરા શ્રી પાટા દાદા છે. અને એ માધ્યમની અંદર આપણે ખબર છે આપ બધાને રાજભાને સાંભળવામાં અત્યારે ખૂબ ઇન્ટરેસ્ટ છે, એટલે આપણે બધા બેઠા છો. પણ આ વાત એટલા માટે કરું છું કે આ કથા, આ મંડપ, આ પંડાલ, આ 40 વીઘા જગ્યા, આ અન્નક્ષેત્ર, આ દિવ્ય ભવન, આ દવાખાનું હોય કે પછી જેટલા પ્રકારની સેવા અહીંયા ચાલે છે એમાં વરાસિયા પરિવાર માત્ર નિમિત્ત છે. બાકી 18 આલમ અને 36 કોમ માટે બધા માટે આ એકદમ ખુલ્લું છે. એકવાર જોરદાર તાળીઓથી આ ભાવને આપણે વધારવો જોઈએ. અને એટલા માટે જ અહીંયા જ્યારે દિવ્ય ધામનું નિર્માણ થવાનું હોય ને દિવ્ય ધામના નિર્માણ માટે આજે આપણે બધાએ સંકલ્પ કરીને જ્યારે ચેતનાઓને પ્રગટાવી કે 1 ચોરસ ફૂટ પથ્થરના આપણે 5100 રૂપિયા અનુદાન લીધું, અને એની અંદર જેમણે આ સાથ અને સહકાર આપ્યો એ બધા દાતાઓ માટે આપણે એકવાર તાળીઓ પાડવી જોઈએ જેમણે સાથ અને સહકાર આપ્યો છે. આપણે બધા જ્યારે અહીંયા બેઠા છીએ ત્યારે ફરી એકવાર બે હાથ ઊંચા કરીને જયઘોષ કરીએ. મારી સાથે બેઠો જરાય ચિંતા વગર આપણે જેને સાનિધ્યમાં બેઠા છે બે હાથ ઉપર કરીને જયઘોષ કરો, સીધા એની હારે કનેક્શન થઈ જાય. કરો બે હાથ ઉપર, બોલો મારી સાથે, બોલો સમસ્ત વરાસિયા પરિવારના રણખાંભીના સુરાપુરા શ્રી પાટા દાદાને. આમ એવો જયઘોષ થવો જોઈએ કે હોળાનું ભાલું જે આપણે ચડાવ્યું છે ભાલાની ઉપર રહેલી અને ત્યાંથી ધાર થઈ અને તે શિવચંદ્રમાં સુધી ભોગી જાય. ફરી એકવાર મારી હારે બે હાથ ઊંચા કરી બોલો સમસ્ત વરાસિયા પરિવારના રણખાંભીના સુરાપુરા શ્રી પાટા દાદાને, શ્રી પાટા દાદાને, વીર ભાલાવાળા પાટા દાદાને બોલો વેરાય માતને. જેના સાનિધ્યમાં આપણે ભેગા થયા છીએ એ સાનિધ્ય એટલે જગતજનની જગદંબામાં વેરાયેલું સાનિધ્ય. અને એ સાનિધ્યની અંદર જ્યારે આપણે બધા ભેગા થઈ અને માની ભક્તિ શક્તિની આરાધના કરતા હોઈએ, ચૈત્ર મહિનાના નવલા નોરતા ચાલતા હોય અને એ નવલા નોરતાની અંદર ઓમ હિમ રીમ ક્લીમ શ્રી વેરાય માતાને નમોનો મંત્ર જાપ આ પટાંગણની અંદર છેલ્લા 2 વર્ષથી પહોંચી રહ્યો છે. આપણો અખંડ યજ્ઞ ચાલી રહ્યો છે, અને આ અખંડ યજ્ઞની ચેતના માત્ર દિવ્ય ધામ પૂરતી સીમિત નહીં, આખા વિશ્વમાં પહોંચી રહી છે. અને એ વિશ્વમાં પહોંચતી ચેતના એક નાનકડા 5 વર્ષના બાળકને પણ કદાચ આજ કોઈ યજ્ઞશાળામાં ગયું હોય તો 5 વર્ષના નાના છોકરાઓ જેને ખરેખર મેદાનમાં રમવાનું હોય એ મેદાનમાં રમવાને બદલે આમ યજ્ઞકુંડની બાજુમાં ફરી અને ગુંડાળું કરી અને બધા 5 વર્ષના છોકરા યજ્ઞકુંડમાં આહુતિ આપતા હતા. આ સંસ્કારોને અભિનંદન છે, આ સંસ્કારોને ખૂબ ખૂબ સરેન્દ્રા છે. અને એટલા માટે જ એ સંસ્કારોની સાચી ચેતના જોતી હોય તો સંસ્કારો છે ને એ મોલમાં નથી મળતા, એ માહોલમાં મળે છે. માહોલમાં, અને માહોલ બનાવવાનું કામ 2 જગ્યાએ થાય. કાં તો આપણો પરિવાર, ઘર, આપણે રહીએ છીએ જગ્યા મજબૂત હોય નટુ બાપા ન્યા થાય, અને ન્યા નો થાય તો આપણે જે બેઠા છે મંદિરોના સાનિધ્યમાં થાય. બાકી માહોલ બનાવવાનું ક્યાં બીજે ક્યાંય ન થાય. એટલા માટે માહોલ આપણો બને હેતુથી આ મંદિરનું નિર્માણ થવાનું છે. કોઈ મૂર્તિ નથી, માત્ર જ્યોત છે. અને જ્યોત એટલા માટે જ આજ બધા જ બેઠા છે અને કહું છું વગાસિયા પરિવાર ખાલી નિમિત્ત છે.
અગાસિયા પરિવાર ખાલી એક નિમિત્ત ભાવથી અહીંયા આપણી સાથે છે અને એટલા માટે સૌને સાથે રાખવા, સૌનો સહકાર આપવા, સૌને ભેગા રાખવા આ વાત છે. એક ચોરસ ઘનફૂટ એટલે 5100 રૂપિયા એટલી મોટી રકમ નથી, પણ તમારા મારા બધા જો આ સાથ અને સહકાર આપે, તમારા બધા જો આ સાથમાં જોડાઈ જાય, સહકારમાં જોડાઈ જાય, તો જે દિવ્ય ધામનું નિર્માણ આપણે કરવું છે ને, એ દિવ્ય ધામનું નિર્માણ આપણે બધા સાથે રહીને કરી શકીએ. એટલા માટે આપણે બધાને ભાવથી આહ્વાન કરું છું, ભાવથી આહ્વાન કરું છું, સૌ ખૂબ ભાવથી જોડાજો. અને આપ જ્યારે જોડાશો ત્યારે એક ચોરસ ઘનફૂટના 5100 રૂપિયાથી 100 ચોરસ ઘનફૂટ એટલે કે 100 ઘનફૂટ પથ્થર આપ લખાવશો તો આપનું દિવ્ય ભવન, દિવ્ય ધામની તકતીમાં આપનું નામ પણ નોંધાશે. આ દાદા લો, આને કહેવાય માતાજીની ભક્તિ, માતાજીની શક્તિ. આપણી વચ્ચે જનકભાઈ તળાવિયા ઉપસ્થિત છે, ધારાસભ્ય શ્રી ગાડીમાં વિધાનસભા. એકવાર જોરદાર તાળીઓથી સાહેબને વધાવીએ. અમારા આંગણે આપનું સ્વાગત છે. અને રાજુભાઈને વિનંતી કરું કે એમનું ભાવથી સન્માન કરશે. દિનેશભાઈને પણ વિનંતી કરું કે સન્માનમાં જોડાશે અને આપણે એમનું ભાવથી સન્માન કરીએ. તાળીઓથી વધાવો. શું લોકો નક્કી છે ને નીચેથી બનાવવાનું ચાલુ કરે કે પાયો બનશે એટલે મંદિર બનશે, પાયો બનશે એટલે ફાઉન્ડેશન બને તો પછી મંદિર બને, ફાઉન્ડેશન તૈયાર થાય તો પછી ઉપરનું શિખર તૈયાર થાય. વિપુલભાઈ, તમારા મનમાં એક વિચાર હતો, એ વિચાર દિવ્ય ધામનું જ્યારે નિર્માણ થાય અને એની ઉપર જે શિખર ચડે, એ શિખર બધાની ઈચ્છા હોય કે પંથાતુનું ચડે, કોપરનું ચડે, કદાચ બહુ વધારે સારું હોય તો ચાંદી સાથે મિક્સઅપ જર્મનનું ચડે, પણ દિવ્ય ધામની ઉપર જે શિખર ચડશે એ સોનાનો શિખર ચડશે. અને એ જે સોનાનો શિખર ચડશે રાજભા, એ સોનાના શિખરના દાતા નટુ બાપા કોટક માટે એકવાર જોરદાર તાળીઓ પાડો. અને સોનાના શિખરના દાતા નટુ બાપા કોટક એટલે ફાઉન્ડેશન બની પેલા શિખર બની ગયું છે. આને જ કહેવાય માં. અણધાર્યા આવી પડે ઘટમાં જ્યારે ઘા, નાભી માંથી શબ્દ નીકળે બસ એક જ જોને માં. આજે બધું રાજભા કહે છે, તમારા દિલમાં એ વાતને ઉતારજો. અને તમને દાદા અને માતાજીએ જો તમારા કામ કર્યા હોય, તમને આપ્યું હોય તો એને કોઈ ભાગ્યું નથી. આજ એમનું મંદિર, એમનું અધૂરું સપનું અને દાદાની અધૂરી આશા કે મારે માતાજીની જ્યોતને આ ધરતી પર લાવવી છે, આશાને પૂરી કરવાનું ધામ એટલે દિવ્ય ધામનું નિર્માણ થવા જયું હોય ત્યારે જેને જે આપ્યું હોય એક ચોરસ ઘનફૂટના 5100 રૂપિયા છે અને આપ 100 ચોરસ ઘનફૂટ જો નોંધાવો તો આપનું દિવ્ય ધામની અંદર તકતીમાં નામ નોંધાવવાનું છે. એકવાર નડવા માટે તાળી પાડો એટલે લાભ લઈ લીધો કહેવાય. એને લાઈટમાં ઊંચા હાથ કરીને તાળી પાડો. ફલાવાના સોનાનું શિખર કઈ નાની વાત થોડી કહેવાય. અભિનંદન, આભાર, ધન્યવાદ. અને એકવાર મારી સાથે જયઘોષ કરીને પછી આપણે વિનંતી કરું અમિતભાઈને કે રાજવંત રજૂ કરે. એકવાર બે હાથ ઉપર કરીને મારી સાથે જોરદાર જયઘોષ કરી દઈએ, કેમ કે જયઘોષ જ આપણી ઉર્જા છે. જેના જેને હાથ નીચે છે એ બાજુવાળા તક થોડીક મદદ કરો, ઉપર થઈ જાય એમ હાથ ઉપર. એમ સાઉન્ડવાળા ભાઈ તમે કરો, નવરંગવાળા ભાઈ હા, કેમેરાવાળા તમે કરો, આ મંચ પર બેઠા એ બધા કરો, બાપા હા કરો, બધા ઊંચા કરો, સ્વયંસેવકો તમે કરો, કેમેરાવાળા તમે રહેજો, તમારો તો હાથ ઊંચો જ છે. બડા મારી સાથે બે હાથ ઉપર કરી બોલો સરસ અગાસિયા પરિવારના રણખંડીના સુરાપુરા શ્રી પાતા દાદાને, વીર પાતા દાદાને, વીર ભાલાવાળા પાતા દાદાને, બોલો વેરાય માત કે, બોલો દિવ્ય ધામને. સૌનો દિલથી આભાર, ધન્યવાદ. જય માતાજી.